આપ જોઈ રહ્યા છો ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નીડર નિષ્પક્ષ ન્યૂઝ ચેનલ। પાટણ જિલ્લાના સમી તાલુકાના ધધાણા ગામે આઈ શ્રી ખોડિયાર માતાજી અને શ્રી રામદેવ પીર મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે આયોજિત કાર્યક્રમ ગામમાં ભક્તિભાવ અને ઉત્સાહનું અનોખું દ્રશ્ય સર્જી ગયો હતો। સમગ્ર ગામ ધર્મમય બની ગયું હતું અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા આપી હતી। મહોત્સવની શરૂઆત શાસ્ત્રીય વિધિ મુજબ કરવામાં આવી હતી, જેમાં વિધિવત પૂજા અર્ચના સાથે દેવસ્થાનમાં પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગને વધુ રંગીન બનાવતી ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। શોભાયાત્રા દરમિયાન કલાકાર નયના ઠાકોરે પોતાની લોકગાયકી અને ગરબા દ્વારા માહોલમાં જુસ્સો ભરી દીધો હતો। તેમના સંગીતના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદથી ગૂંજી ઉઠ્યું હતું। મહોત્સવ અંતર્ગત નવકુળી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ પૂર્ણ કરવામાં આવી હતી। યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધર્મલાભ લીધો હતો। યજ્ઞના ધૂમ્ર અને મંત્રોના નાદથી સમગ્ર પરિસર પવિત્ર અને આધ્યાત્મિક બની ગયું હતું। આ સમગ્ર કાર્યક્રમ ગામના આગેવાનો અને ભક્તજનોના સહયોગથી સુચારુ રીતે પૂર્ણ થયો હતો। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ગામમાં અદ્ભુત એકતા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક સમરસતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું, જે ગામના સામૂહિક ભાવનાનું ઉત્તમ પ્રતિબિંબ બની રહ્યું છે। રિપોર્ટર દશરથ ઠાકોર, સમી। જય અંબે, જય રામાધણી। ધધાણા ગામ સમસ્ત જે રામા પીરની જે પ્રતિષ્ઠા છે એના પ્રોગ્રામમાં આજે અમે પધાર્યા। ખૂબ સરસ અને ખૂબ મોટું આયોજન કરેલ છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સંતો, મહંતો, સિદ્ધનાથ બાપુ, નાથીમાં વગેરે વગેરે બધાએ હાજરી બજાવી અને ખૂબ ખૂબ ગામજનોને આશીર્વાદ આપ્યા। હું અંકુશગીરી, અંબાજી આશ્રમ, સનાતન। આજે જે રામાપીરની જે પ્રતિષ્ઠાનો ઉત્સવ ચાલુ છે એના માટે ગામને ખૂબ ખૂબ આશીર્વાદ કે ગામે ભેગું થઈને બધાએ એક મળીને આ રામદેવ પીરનો ઉત્સવ ખૂબ ખૂબ દીપાવ્યો છે। એમને ખૂબ ખૂબ રામદેવ પીરના આશીર્વાદ। અમારા પાટણ જિલ્લાના સમી તાલુકાના ધધાણા ગામે શ્રી રામાપીર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ખોડિયાર માતાના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે અમારા ધધાણા ગામમાં 18 આલમની વસ્તી વહે છે, પણ તમામ લોકોમાં શાંતિ, સુમેળ અને સંપ જળવાયેલો છે। ત્યારે અમે આવડું મોટું આયોજન કરી રહ્યા છીએ અને આ આયોજનના ભાગરૂપે આજે અમારી પધરામણીનો બીજો દિવસ છે, એટલે કે 22 તારીખ। તેમાં સંતો, મહંતો, કલાકારો અને આજુબાજુના તમામ ભક્તો લોકો બધા વધાર્યા છે, પ્રસાદનો લાભ લઈ રહ્યા છે, દાદાના દર્શન કરી રહ્યા છે। અને આજે ગામ કોરમોરની પધરામણી ધારવણીનો કાર્યક્રમ હતો, તો સૌએ ડીજે સાથે, નયના ઠાકોર સાથે, ગરબાઓ સાથે સૌ ગ્રામજનોએ, લોકોએ ખૂબ જ અતિશય લાભ લીધો છે। આનંદ 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 અને દાદાની માં ખોડલની ગામ પર કાયમ કૃપા વસી રહે એવી હું અલ્પેશ એન ઠાકોર પ્રાર્થના કરું છું। આજે દિવસે આ કાર્યક્રમમાં 25 થી 30 હજાર લોકો હતા અને સાંજે તન્વીબેન ઠાકોરનો લોક ડાયરો ભજનિક પ્રોગ્રામ હોવાથી લોકો પણ ભક્તોનો આવવાના છે, સંતો મહંતો પણ આવવાના છે અને સૌ ભક્તોનો ભજનનો લાભ લેવાના છે।